નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો સૌથી પવિત્ર સમય। આપણે સૌ શ્રાવણ સોમવારે વ્રત રાખીએ છીએ, શિવલિંગ પર જળાભિષેક કરીએ છીએ। પણ શું તમે જાણો છો કે આપણી એક નાની ભૂલ આપણી આખી પૂજા નિષ્ફળ બનાવી શકે છે? હા, તમે બરાબર સાંભળ્યું। શાસ્ત્રોમાં શ્રાવણ સોમવાર માટે કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન ન કરવાથી પુણ્ય મળવાને બદલે નુકસાન થઈ શકે છે। આજે આ વિડીયોમાં આપણે 3 એવી ગુપ્ત વાતો જાણીશું જે તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે। ખાસ કરીને તુલસી પૂજાની એક એવી ભૂલ જે મોટા ભાગના લોકો કરે છે। આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લો ભાગ તમારા સ્વાસ્થ્ય અને નસીબ બંને સાથે જોડાયેલો છે। જો તમે પણ શિવજીના સાચા ભક્ત હો તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો અને વિડીયોને એક લાઈક જરૂર કરો। ચાલો શરૂ કરીએ। મિત્રો, શ્રાવણ સોમવારે પૂજાપાઠનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ દાનનું પણ છે। શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે જો તમે સાચી વસ્તુઓનું દાન કરો છો તો તમારા કુંડળીના મોટામાં મોટા ગ્રહદોષો શાંત થઈ જાય છે। ચાલો જાણીએ કઈ છે એ 4 ચમત્કારી વસ્તુઓ। 1. ચોખા। અક્ષત ચોખાને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે। શ્રાવણ સોમવારે ચોખાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી। તમારા અટકેલા કામ પૂરા થવા લાગે છે। 2. સફેદ તલ। શિવ પૂજામાં અને દાનમાં સફેદ તલનું વિશેષ મહત્વ છે। સફેદ તલનું દાન કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે। 3. આમળા। આમળાને અમૃત સમાન માનવામાં આવે છે। આ દિવસે આમળાનું દાન કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે। 4. સરસવનું તેલ। જો તમારા જીવનમાં શનિદેવની નડતર હોય અથવા કોઈ કામમાં વારંવાર અવરોધ આવતો હોય તો સરસવના તેલનું દાન કરો। આ દાનથી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થાય છે। આ 4 વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર ભાગે છે। હવે વાત કરીએ એક એવી વિધિની જે તમારા ઘરની દરિદ્રતાને હંમેશા માટે દૂર કરી શકે છે। સામાન્ય રીતે લોકો વિચારે છે કે શ્રાવણ મહિનો માત્ર શિવજીનો છે, પણ ના, શિવજી ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની પણ પૂજા થાય। અને વિષ્ણુપ્રિયા એટલે આપણી તુલસી માતા। શ્રાવણ સોમવારે તુલસી પૂજાની આ ખાસ વિધિ નોંધી લો। સૌપ્રથમ, સોમવારે સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવો। ત્યારબાદ માતા તુલસીને હળદર, રોલી એટલે કે કંકુ અને ચંદનનું તિલક લગાવો। હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, તુલસીના ક્યારા પર કલાવા એટલે કે પવિત્ર રક્ષાસૂત્ર બાંધો। કલાવા બાંધતી વખતે મનમાં તમારી મનોકામના બોલો। ત્યારબાદ માતાજીને ગોળ અને તલનો પ્રસાદ ધરો। શાસ્ત્રો સાક્ષી છે કે જે ઘરમાં શ્રાવણ સોમવારે આ રીતે તુલસી પૂજા થાય છે ત્યાં સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સ્થિર વાસ કરે છે। તે ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી। આગળ વધતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દો, જેથી આવા જ ભક્તિમય વિડીયો તમને મળતા રહે। હવે વાત કરીએ એ ભૂલોની જે આપણી પૂજાનું ફળ નષ્ટ કરી નાખે છે। શ્રાવણ સોમવારના વ્રત દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાની બિલકુલ મનાઈ છે। માંસાહાર અને નશાકારક પદાર્થો। શ્રાવણ મહિનામાં ભૂલથી પણ માંસાહાર કે દારૂ જેવા નશાકારક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ। આનાથી શિવજી ક્રોધિત થાય છે। ખાટી વસ્તુઓ। વ્રત દરમિયાન દહીં કે આંબલી જેવી ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ। તે સ્વાસ્થ્ય અને વ્રત બંને માટે અશુભ માનવામાં આવે છે। વધુ પડતી મીઠાઈ। ઉપવાસમાં શરીરને સાત્વિક